આજે તો સવારમાં છે ને હું મસ્ત તૈયાર થઈ ગઈ અને પછી પહેલું કામ નાસ્તો કરવાનો. આપણે બીજું કંઈ કામ જ નહીં કરવાનું. અને બસ ત્યાં તો એટલી વારમાં રાત તરબૂચ લઈને આવીને મને કહે કે આનું થોડું કંઈક યુનિક બનાવજે, મારે તરબૂચ કટ કરીને તો ખાવાની જરાય ઈચ્છા નથી. એટલે લો મેં સરસ મજાનું છે ને શરબત બનાવી નાખ્યું અને બસ પછી ઠંડુ ઠંડુ શરબત મેં ને રાજ્યો બંને એન્જોય કર્યું આ ભર તડકાનો. અને પછી મારે એક શૂટ કરવાનું હતું તો આ બંને સૂટકેસ હું ખોલીને સાડીઓ મારી બધી ગોતતી હતી અને સાંજ પડતા પડતા શૂટ પૂરું થયું ને તો રાજ મને કહે કે આજે તે 2-3 શૂટ કર્યા છે ને તો હાલ હું તને છે ને પાણીપુરી ખવડાવવા લઈ જાઉં. એટલે બસ પછી આવી ગયા પાણીપુરી ખાવા. પણ મને તો એમ છે કે મારું તો બાનું છે, આ રાજને પણ પાણીપુરી ખાવી જ હશે. અને ત્યાં તો પછી હવે છે ને અમારું પેટ રહ્યું એટલું મોટું એટલે પાણીપુરીથી કંઈ કામ થવાનું છે નહીં. એટલે વિચાર્યું કે સરસ મજાનો રીંગણાનો છે ને ઓળો બનાવી નાખીએ. પણ બનાવવાનું કામકાજ રાજવે લીધું હતું. આજે રાજને મારી ઉપર બહુ જ દયા આવે છે અને મેં એકદમ કડકડતી છે ને ક્રિસ્પી ભાખરી બનાવી નાખી રોટલી મેકરમાં. અને આજની થાળી કંઈક આ રીતની હતી. તો બસ અમે મસ્ત મજાનું જમી લીધું. અને હવે છે ને જમી તો લીધું પણ વાસણ કરવા તો તમે કોઈ આવવાના છો નહીં, એટલે મેં વાસણ પણ કરી નાખ્યા. તો કંઈ નહીં, ચાલો તમને બધાને બ્લોગ પસંદ આવ્યો હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો, એક મસ્તની કોમેન્ટ કરી દેજો. બાય.